નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વૈશ્વિક માહોલ અત્યારે તો ગરમ છે। જે આગ લાગી છે એ ઠરી જાય એની પ્રાર્થનાઓ, દુઆઓ એ રોજ દુનિયાના ખૂણે ખૂણે થતી હશે, પણ હોળીની જ્વાળાઓ પરથી શાંતિ અને અશાંતિને ભાગનારા લોકોએ એ નક્કી કરી લીધું છે કે આ આવનારું વર્ષ એ કેવું રહેવાનું છે। હવામાનનું એક વિજ્ઞાન છે, યુનિવર્સિટીઓ હવામાનને ભણાવે છે, એવા સાધનો આવ્યા, એનું ગણિત વિકસ્યું અને હવામાનની આગાહી વૈજ્ઞાનિક રીતે એ હવે થાય છે। ગામડાના માણસને અને ખાસ તો ખેતી કરતા એ ખેડૂતને હવામાન વિભાગ કે હવામાનના જાણકાર લોકો સાથે એ સીધો નાતો હોય છે। એના માટે વરસાદ, તડકો કે ટાઢનું એક મહત્વ છે, એની આજીવિકા એની સાથે જોડાઈ છે એવા આ વિષયો છે। તો જ્યારે વિજ્ઞાનનો આટલો પ્રયોગ નહોતો એ વખતે આપણા વડીલોને એ મેઘરાજાના એંધાણ પારખવા માટે કોઈ સેટેલાઇટની જરૂર નહોતી। એવું કહેવાય છે કે આપણે ત્યાં વરસાદનો વર્તારો એટલે કોઠાસૂઝ। જ્યારે આકાશમાં અષાઢી બીજના વાદળ ઘેરાય એ પહેલા ગામના ચોરે બેઠેલા એ વડીલો પવનની લહેરખેથી કહી દેતા કે આ વર્ષે મેઘરાજા રીઝાવાના છે કે રૂઠાવાના છે। વર્તારામાં ટીટોળી તો કુદરતના દૂધ જેવું કામ કરતી, ખેતરના કયા ખૂણે ને કયા ટીંબે ઈંડા મૂકે છે એના પરથી એ વરસાદની તીવ્રતા અને વાવણીનો સમય નક્કી થતો હતો। કીડીઓનું ઈંડા લઈને હારબંધ જવું, ચકલીઓનું ધૂળમાં આળોટવું અને ગરમાળાના ફૂલોનું ખીલવું, આ બધા આપણા માટે એક કુદરતી વેધર સ્ટેશન હતા। ગામડાના લોકોમાં એ ભણતર નહોતું પણ ગણતર હતું। એમની કોઠાસૂઝ એ નોખા પ્રકારની હતી। પાલતુ પ્રાણીઓના એ સારા નરસા લક્ષણો પરથી પણ એ આગામી વર્ષને ભાંખી લેતા હતા। તો ખેડૂતો એ રાત વરતના આભમાં ઉગતા તારોડિયા અને હરણિયું, સપ્તર્ષિ જોઈને એ અધરાત મધરાત કે પરોઢને પારખતા હતા। ગ્રહો, નક્ષત્રો અને પવન એ પારખીને વરસાદના વર્તારા કરતા હતા। એ ખાલી જોઈ લેતા, કહી દે આવું આવું થવાનું છે। ચોમાસાની આગાહી આપનારા કે વર્તારો ભારખનારા એટલે આપણા ગુજરાતમાં તો ઘણા બધા લોકો છે ને ખાસ તો સૌરાષ્ટ્રમાં આવી હવામાનની આગાહીઓ કરનારા ખૂબ લોકો છે। વર્ષોથી એ કામ કરે છે અને ગુજરાતનો ગામડાનો માણસ એમનો ભરોસો પણ કરે છે। સરકારી વેધશાળાના એ અભ્યાસુ અધિકારીઓથી માંડીને એકદમ જ દેશી અને તળપદા આગાહીકારો પણ આ લિસ્ટમાં સામેલ છે, જેને તમે કંઈક ને કંઈક ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળો છો। તો આજે આપણા આગાહીકારોની વાત એ મહામંથનમાં કરવાની છે અને એ આગાહી કરનારા આ જે નિષ્ણાતો છે એ હોળી પછી આખા વર્ષના વર્તારા કહેતા હોય છે। ત્યારે હોળીની જે જ્વાળા પરથી આખા વર્ષની ગરમી, ઠંડી કે વરસાદની આગાહી કરનારા નિષ્ણાતોનો આખરે મત શું છે એ જાણવાનું છે। ચોમાસું કેવું રહેવાનું છે, ધંધા રોજગાર અને સામાન્ય માણસની સુખાકારીનો સવાલ પણ આજે આપણે પૂછવાના છે। એક પ્રયત્ન કરીશું, તમને પણ ફોન લાઈન પર જોડીશું ને મોટા ભાગના સવાલો એક્સપેક્ટેડ છે કે જે લોકોને હોળીના વર્તારા અને વરસાદના આધારે કંઈક પૂછવું હોય તો જો તમારે પણ આ નિષ્ણાતોને પૂછવું હોય તો તમે આજે પૂછી શકશો। તો આ વિષય પર આજનું મહામંથન શરૂ કરીએ। તો આજનો આપણો વિષય છે કે કોઠાસૂઝની પોથીમાં વર્ષનો વર્તારો કેવો છે। આપણી સાથે ત્રણ વક્તાઓ છે। અંબાલાલ પટેલ છે, હવામાન નિષ્ણાત છે, તમે બધા જાણો છો। ડોક્ટર ચિરાગ શાહ છે, એ પોતે પણ હવામાન નિષ્ણાત છે। મેટ્રોલોજીકલ કામ એ એમના પ્રોફેશનનો ભાગ છે ને એના કારણે જ આગળ ડોક્ટર લાગ્યું છે। રમણીક વામજા છે, એ પોતે આગાહીકાર છે। તો સૌથી પહેલા અંબાલાલ કાકા, તમે કહો કે તમે આ પાલજની હોળીની જ્વાળા જોઈએ એવા ભડલી વાક્ય પ્રમાણે તમે આગાહી કરતા હોવ છો। મોટે ભાગે અમારા દર્શકોને જાણવામાં રસ હોય છે કે આ હોળીના આધારે અંબાલાલ કાકાનો વર્તારો શું કહે છે, બોલો। આપણે હોળીની આગાહી કરવા જઈએ તો હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને થોડા દિવસ પછી ઉત્તર ગોળમાં સૂર્ય આવશે, જેને વિશ્વ દિન કહેવાય, વિશ્વ સંપાત। હવે ત્યારે 21 માર્ચ આસપાસ સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે, ધીરે ધીરે ક્રાંતિ વધશે અને તેમ તેમ ગરમી વધતી જશે અને ગરમી વધતી જશે તેમ તેમ વરસાદ, વંટોળ, આંધી વગેરેનું આપણે આગાહી કરી શકીશું। આ વખતે
ગાંધીનગરના નજીકના પાળજ મુકામે જી હોળીનું દિગ્દર્શન કરતા જી. હોળી સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધીનો પવન જોઈ શકાય છે. ઓકે તો પવન ઉત્તરથી દક્ષિણ તરફ જતો હતો, એટલે ઉત્તરનો પવન હતો. ક્યારેક વેસ્ટનો એટલે પશ્ચિમનો પવન હતો, પશ્ચિમ ઉત્તરનો. આ પવન સૂચવે છે કે ભલે અલ-નીનોની ઝાસ્તી હોય, કારણ કે આ વખતે સૂર્યકલંકોનું કંઈક દેખાયા છે. સૂર્યકલંક હોય ત્યારે પેસિફિક મહાસાગરમાં હાઈ ટેમ્પરેચર થાય અને ટ્રોપિકલ સ્ટોર્મ બને. અને આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો પાછળમાં અલ-નીનો હોય છે, લા-નીનો હોય તો વરસ સારું આવે. આ બધી ગણતરીઓ વચ્ચે પણ સૂર્યના કલંકો વચ્ચે પણ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતા આ વરસ સારું રહેવાની શક્યતા છે. ઓકે અને ગરમી પણ વધુ પડવાની શક્યતા છે, કારણ કે આ વખતે હોળીએ બહુ સરસ નિર્દેશ આપ્યા છે. ઓકે. નથી હોળીની જ્વાળા ઉપર ગઈ, નથી હોળી ઘુમરાળી હતી. જી જી ડોક્ટર ચિરાગ, તો તમે તો આ જે કંઈ કરો એ તો વિજ્ઞાનના આધારે તમે નક્કી કરતા હો છો. હોળીની જ્વાળાઓ ઉપરથી આ વર્તારો જોનારા લોકો પણ છે. મેં કીધું એમ કે ઘણા બધા લોકો આ કામ કરી રહ્યા છે. પણ શું હોળીની સાથે સાથે તમે એ વિજ્ઞાનને પણ મેચ કરો છો? એનો કોઈ વર્તારો હોય છે ખરો કે તમે હોળીએ જોવો કે આગળનું વરસ એ કેવું રહેશે? ટાઢ, તડકો, ગરમી તો બરાબર છે, પણ એના સિવાયના પણ એ હવામાનના ફેરફારો? ચોક્કસ. એકચ્યુઅલી જે હોળીની મતલબ હોળીની જ્વાળાઓથી જે આપણે ભવિષ્યવાણી થાય છે એ સાયન્સની જોડે બિલકુલ સંલગ્ન છે. લાઈક આપણે તમે એક વાત કરીએ કે જે હવાની વાત કરી કે જે અત્યારે પશ્ચિમ ઉત્તરીય જે હવા છે, એટલે અમારા સાયન્ટિફિક મેટ્રો ડિપાર્ટમેન્ટની અંદર વેસ્ટ અને નોર્થનું જયારે કોમ્બિનેશન આવે એટલે ડેફિનેટલી આવનારા વર્ષમાં મોન્સૂન સૌથી સારું થાય. એની સાથે એક બીજી બી વાત કરું કે આપણે જયારે કોઈ પણ આપણા જેટલી બી આપણી આસ્થાઓ છે, આપણા ધર્મમાં ટીટોળથી લઈને કોઈ પણ ઋતુની વાત ચર્ચા કરવામાં આવે છે, આ બધાની પાછળ એક સાયન્સ જોડાયેલું છે. સાયન્સ તો હમણાં આવ્યું, પણ આપણા વડીલોએ જે રીતના જે વસ્તુની રચના કરી છે એ બિલકુલ એકદમ સાયન્સને યોગ્ય છે. તો એની સાથે વાત કરું કે અત્યારે ક્લાઇમેટની જે કન્ડિશન વિશ્વ સ્તરે ચાલી રહી છે, એટલે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. લોકોને હવે અલ-નીનો અને લા-નીનાનો એક વર્ડ શબ્દ સમજાઈ રહ્યો છે 2017 પછી, એટલે 2017 થી જ આપણા ગુજરાતની અંદર વાવાઝોડાની અસર શરૂઆત થઈ છે. તો આ અલ-નીનો અને લા-નીનાના લીધે જે આપણા ગુજરાતની ઉપર આખું મોન્સૂન એની ઉપર નિર્ધારિત હોય છે. એટલે એવું કહી શકાય કે આજની જે આ હવાનો જે મતલબ જે આપણે જે પરવાટો જે જોઈ છે હોળીની અંદર, એટલે અમારા જેટલા બી સાયન્ટિફિક લોકો છે એના દ્વારા અમે એ પણ જજ કરી શકીએ છીએ કે હવે લા-નીનાનો એન્ડ ફેઝ ચાલી રહ્યો છે ને હવે દેટ મીન્સ નોર્મલ ફેઝમાં, અલ-નીનો નોર્મલ ફેઝમાં જવાનું છે. જેના કારણે આવનારા મોન્સૂન, આવનારો વરસાદ, મતલબ આ વખતે જે મોન્સૂન સિઝન છે એ બહુ સારી રહેવાની છે. એની પહેલા બીજી બી એક વાત કહું કે આ વખતે ઉનાળો વહેલો છે. દર વખતે આપણે એપ્રિલની શરૂઆતમાં ઉનાળો જોઈએ, પણ આ વખતે માર્ચના જ લગભગ 15 માર્ચથી આપણે ઉનાળાની શરૂઆત થઈ છે અને આપણું જે ટેમ્પરેચર છે એ 37 થી 39 સુધી આપણને આરામથી પહોંચેલું જોવા મળશે. અને જે મે મહિનામાં જે હીટ વેવ્સ થતા હતા એ હીટ વેવ આપણને આ વખતે એપ્રિલ મહિનામાં જોવા મળશે. એક અમારા ક્લાઇમેટ મોડલ પ્રમાણે હું કહી શકું છું. એટલે એપ્રિલ મહિનો સૌથી વધારે ગરમી રાખશે અને 15 મે સુધીનો સમય એક ગરમીનો એક બહુ મોટો ફેઝ જોવા મળશે. અને 15 મે બાદ એક નાના મોટા ડિસ્ટર્બન્સના કારણે કોઈક સાયક્લોનિક એક્ટિવિટીના કારણે લગભગ આપણને વાતાવરણમાં કે ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળે. નાના મોટા વાવાઝોડા થવાની શક્યતા પણ છે. એટલે એ વાવાઝોડા એવા છે કે જે સારો વરસાદ લઈને આવવાના છે. મેં તમને હમણાં હાલમાં કીધું કે લાનીનો એન્ડ ફેઝ છે, એટલે ડેફિનેટલી વરસાદ સારો પડવાનો છે. એટલે મોન્સૂન આ વખતે એવું કહેવાય કે જૂન ફર્સ્ટ ફેઝમાં સારામાં સારો વરસાદ આપણને આ થ્રુઆઉટ ધ સિઝન જોવા મળશે. આ જે સંભાવના છે અને સાયન્સ પણ બંને એક જ વસ્તુ કહી રહી છે. એટલે આપણે મોટે ભાગે જૂનના ત્રીજા વીકમાં એક્સપેક્ટ કરતા હોઈએ છીએ ને કે ચોમાસું ગુજરાતમાં બેસે. તમે એવું કહો છો કે આ વખતે એ વહેલું બેસશે? ચોક્કસ. જૂનના આ વખતે લગભગ 5 થી 10 જૂનમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. એની પાછળનું કારણ એ જ છે કે આ વખતે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો ડ્યુ ટુ ધ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અમે જેટલા બી સાયન્ટિસ્ટ છીએ, અમે લાનીના પ્રમાણે એવી આગાહી કરી હતી કે આ વખતે ઠંડીમાં આપણને મતલબ સારામાં સારી ઠંડીઓ વધારે કોલ્ડ વેવ જોવા મળે, પણ એ કોલ્ડ વેવ જોવા મળી નથી. કારણ કે જે પશ્ચિમમાં જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે વારંવાર દર 10 દિવસે એક્ઝેક્ટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે, એના કારણે આપણે ઠંડીમાં, એટલે એના બેઝ ઉપર હું કહી શકું છું કે ડેફિનેટલી આ વખતનો ઉનાળો વહેલો છે અને ચોમાસું પણ વહેલું છે. એટલે જૂનના 5 થી 10 જૂનની વચ્ચે આપણને ચોમાસાની શરૂઆત ગુજરાતમાં 110% જોવા મળશે. તો એ આ જે માપવાનું થાય એ આ હોળીની જ્વાળાઓ ઉપરથી માપવાનું થાય કે
એનો કોઈ એક ચોક્કસ સમય છે કે તમે ક્યારે નક્કી કરો કે આવનારું વર્ષે કેવું રહેશે? આની અંદર જે આપણે હોળીની જ્વાળાઓ છે એક એની અંદર બી એક કહેવાય કે અંકશાસ્ત્ર પ્રમાણે જેટલા બી આપણા જ્યોતિષ વિજ્ઞાન છે કે લાઈક અંબાલા કાકા જેવા વડીલો છે એ લોકો વર્ષોથી જે એ લોકોની જે મતલબ કહેવાય ને કે જે એ વસ્તુ કહે છે વસ્તુ થાય છે એટલે એ દ્રષ્ટિએ એક અંકશાસ્ત્ર પ્રમાણે કે આપણે જે મતલબ એમનું જે નક્ષત્રનું જે નોલેજ છે એના બેઝ પર સાચું છે, પણ અમે એક સાયન્સની દ્રષ્ટિએ એવું કહી શકાય કે ક્લાઇમેટની જે પેટર્ન્સ હોય લાઈક અલ નીનો છે, લા નીના છે, એના ફેઝિસ હોય, એ ફેઝિસની અંદર જે ડિસ્ટર્બન્સ આવે એના બેઝ ઉપર અમે અનુમાન કરતા હોય. યસ, એક્ઝેક્ટલી એના બેઝ ઉપર અમે કહેતા હોય એટલે એ અમારું અનુમાન અને આ અંકશાસ્ત્રનું અનુમાન એ બંને સાચું ઠરી રહ્યું છે. મોટે ભાગે સાચું હોય જી, મોટે 99% ફેઝમાં વસ્તુ સાચી પડી રહી છે. લાસ્ટ યરની અંદર ગયા વર્ષની અંદર પણ અમે જેટલા બી અનુમાન કર્યા છે કે લાઈક કોઈ બી આવી રીતના આગાહીકાર હોય કે અમારા જેવા હવામાન વૈજ્ઞાનિકો હોય, બંનેની જે એક વિચારસરણી છે એ એકદમ સિમિલર અને સચોટ હતી, જેના કારણે એવું કહી શકાય કે એમનું બી શાસ્ત્ર સાચું છે અને અમારું જે સાયન્ટિફિકલી નોલેજ છે એ પણ સાચું છે. ઓકે, વામજા સાહેબ બોલો. તો તમે આ હોળીની જ્વાળા પરથી શું અનુમાન કહો છો? આગળનું વર્ષ કેવું રહેશે? હું 35 વર્ષથી ખગોળ વિજ્ઞાન ભટલી વાકેલા વરસાદની આગાહી આપું છું. આ કુદરતી વાત છે. હોળીના પવન જે 1 થી 4 કિલોમીટર ખુલ્લા પટની અંદર હોળી પ્રગટાવવામાં આવે છે. 96 મિનિટ જોવામાં આવે છે. આ વર્ષે હોળીને મૂળ 7 ને 20 ચાલુ કરેલા છે. અને ઝાડ ઊંચી ગયેલો હોવાથી અતિ ભારે ગરમી પડશે. આ વર્ષે પણ જે વરસાદ થશે 55 થી 60 ઇંચ વરસાદ થશે. ઉત્તર દક્ષિણ ક્ષેત્રની અંદર વરસાદ વધારે થશે. આ વર્ષે હોળી જ્યાં પ્રગટી થાય અડધી કલાક પછી વરસાદ હોળી ખરે એટલે લાકડું ખરે એટલે તે દક્ષિણમાં ખરે એટલે દરિયાપટ્ટી પર વધારે વરસાદ થશે. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે કારણ કે હોળીનો ઝાડ અતિ ગરમ હોવાથી આ વર્ષે પશ્ચિમમાંથી પૂર્વ ઝાડ ગઈ અને ઉત્તરમાંથી પણ દક્ષિણમાં ગઈ. વાયુમાંથી અગ્નિમાં પવન ગયો. આ વર્ષે પવનનો વાવાઝોડાની શક્યતા વધારે રહેશે. આ વર્ષે માર્ચની અંદર, એપ્રિલની અંદર અને મેની અંદર પવનનો વાસે અને વાવાઝોડા સાથે વરસાદ થશે. ઉચિકા નક્ષત્રમાં 5 થી 5 ની અંદર વાવાઝોડા વરસાદ થશે. રોહિણી નક્ષત્ર અંદર પછી 5 થી પણ વરસાદ થશે. આ વર્ષે વરસ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે. ઓકે, કેટલાક દર્શક મિત્રોને પણ તમને લોકોને સવાલ પૂછવા છે. હું વિનંતી કરીશ કે માત્ર આ વિષયના સવાલો હોય તો એ વધારે મજા પડશે. મનહરભાઈ છે જામકંડોરણાથી. મનહરભાઈ બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી નમસ્કાર. કૃષ્ણ. બોલો બોલો. હવે આપણે હોળીની ઝાડ ઉપરથી આવતું વર્ષ 2026 નું જી વરસાદ માટે ખેડૂત માટે કેવું જશે અને વરસાદ વાવણી ક્યારે થશે અને છેલ્લા કયા મહિનામાં વરસાદ આવશે ને લાનીનો ને અલનીનો કેવી અસર રહેશે આ ચોમાસા ઉપર, એના માટે મારે અંબાલાલ પટેલને પૂછવાનો છે પ્રશ્ન. બોલો. એક બીજા દર્શક છે પછી લઉં, પણ હું પહેલા આ સવાલનો જવાબ બોલો. અંબાલાલ કાકા એવું પૂછે છે કે વાવણી ક્યારે થશે અને વરસાદ ક્યાં સુધી વરસવાનો છે એવું તમે હોળીની જ્વાળા ઉપરથી અનુમાન કર્યું છે? અંબાલાલ કાકા, તમને સવાલ હતો. હોળીની જ્વાળા એ ઉનાળાના મુખનો તહેવાર છે હોળી, અને આ પછી અખાત્રીનો પવન જોવામાં આવે છે, પરોળિયાનો. ઓકે. અને ત્યાર પછી વરસાદનો ગર્ભ છે ગળી ગયો કે ન ગળી ગયો એ જોવામાં આવે છે. ઓકે. આ વખતે વરસાદનો ગર્ભ બરાબર બન્યો નથી અને પાછળથી વરસાદનો ગર્ભ બન્યો છે. પાછોતર વરસાદ આવશે. પરંતુ હોળીમાં જે દિગ્દર્શન ગરમીનું થાય, જે પ્રથમ સોપાનમાંથી ગરમી, ત્યારબાદ લગભગ વૈશાખ મહિનામાં પવન, અને આ પવનની ગતિવિધિ, ગરમીની ગતિવિધિ, વાયુચક્ર કેમ છે. સામાન્ય રીતે ઉનાળુ પવન વાય તો સારું, દક્ષિણનો પવન અને અગ્નિનો પવન સારો ગણાતો નથી. પરંતુ અખાત્રીના બપોરે લગભગ 12 વાગે એક 7:30 સોટી લઈ અને એનો પડછાયો માપવામાં આવે. જો પડછાયો ઉત્તર તરફ જાય તો સૂર્ય હિન્દ મહાસાગર તરફ નમેલો હોય તો હિન્દ મહાસાગરમાં વધારે ગરમી પડે. પરંતુ પહેલી વાવણી ક્યારે થશે એ અત્યારે કહી શકાય નહીં. એનું કારણ છે કે આ વખતે ગરમી વધારે પડે તો ક્યારેક વાદળો ગરમીના કારણે વિખરાઈ જાય. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે
જ્યારે આ વખતે ઉનાળામાં ગરમી વધારે પડવાના કારણે 12મી 13મી મે થી લગભગ 18-19 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે અને 28 મે સુધીમાં આ વરસાદ વધારે થશે અને ત્યાર પછી આ લગભગ શ્રીલંકાથી ઉપર ચોમાસું આવશે. પણ આ બે ગતિવિધિ જે છે એ ઘણી વખત બ્રેક લાગી જતો હોય છે. જો આ ગતિવિધિમાં 28 મે 29 મે વચ્ચે કેરળ કાંઠે 1 જૂને ચોમાસું પહોંચશે તો વરસાદ સારો આવશે. ઘણી વખત 18મી મે પણ ચોમાસું પહોંચેલું છે, મે મહિનામાં વહેલું પણ પહોંચેલું છે અને ઘણી વખત જૂનના 18 જૂનમાં પણ પહોંચેલું છે. પણ જયારે ચોમાસું અતિ વહેલું આવે અથવા તો અતિ મોડું આવે તેની પણ ચોમાસા ઉપર અસર થતી હોય છે. એટલે પહેલી વાવણી તો જયારે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે, ગરમી વધારે છે. એટલે 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થશે તો વાવણી રોહિણીમાં વાવણા થઈ ચૂકવા સમજમાં જ્યાં જ્યાં રોહિણી નક્ષત્ર વર્ષ છે ત્યાં ત્યાં વાવણા થશે. અંબાલાલ કાકા, મૂળ રોહિણી નક્ષત્ર તમે કીધું કે 28 થી 4 એટલે ક્યાં ગુજરાતમાં તમે કહો છો કે આંદામાન નિકોબારમાં કહો છો? આંદામાન નિકોબારમાં ટાપુમાં તો ઉનાળામાં કહી દીધું. રોહિણી નક્ષત્રની અસર તો આપણા પ્રાચીન પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હોય છે. ફાઇન, ચલો. આગળનું કીધું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહ્યું. ઓકે, ચલો. રામજીભાઈ છે એ પણ જામકંડોરણાથી છે. રામજીભાઈ બોલો. નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર, બોલો બોલો. જામકંડોરણા તાલુકાના બોરિયા ગામથી બોલું હું રામજીભાઈ. બોલો બોલો રામજીભાઈ. હવે આપણે ઉત્તરાયણનો પવન વાયવ્ય દિશામાંથી જહાર આવતી હતી અને અગ્નિ બાજુ જાતું હતું, તો એ પવન કેવી સ્થિતિ ગણાય પવનની? વાયવ્ય દિશામાંથી અગ્નિ બાજુ જતું હતું એમ? અગ્નિ વાયવ્યમાંથી અગ્નિ બાજુ જતો હતો, વાયવ્યમાંથી આવતો હતો, અગ્નિ બાજુ જતો હતો. ઓકે, ચલો એ પણ પૂછી લઉં. તમે રમણીકભાઈ તમે કહી શકો કે વાયવ્ય દિશામાંથી અગ્નિ બાજુ એ ઝાડ જતી હતી તો એ શું કહેવાય એમ? તમે જો એને કંઈક પ્રિડિક્ટ કરી શકો છો? વાયુમાં અગ્નિ એ વરસાદ અતિ ભારે વરસાદ થશે. એ વરસાદ જુલાઈની અંદર અતિ ભારે વરસાદ થાય અને નદી નાળા પર છલકાઈ જશે. ઓકે, ફાઇન, ચાલો. રામજીભાઈ સાંભળ્યું હશે. નીતિનભાઈ છે માંડવીથી. નીતિનભાઈ બોલો. કચ્છથી. હેલો. હાજી, કચ્છથી ને? હું કચ્છથી બોલું છું. બોલો બોલો. બોલો નીતિનભાઈ. માંડવી તાલુકો. જી બોલો બોલો. કચ્છમાં વરસાદ ક્યારે શરૂઆત થશે? બોલો અંબાલાલ કાકા, જવાબ આપો. કચ્છમાં વરસાદ ક્યારે થશે એવું કહે છે. એમણે કીધું કે વરસાદ ની એક તારીખ કીધી, પણ છતાંય અંબાલાલ કાકા કહો તમે. કચ્છમાં વરસાદ થવામાં એક જે 8મી જૂનથી 20મી જૂન આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે એક તો વરસાદ થાય સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, અને બીજો કચ્છમાં વરસાદ નિરંતર ચોમાસું કચ્છમાં 10મી જુલાઈ પછી થવાની શક્યતા રહેશે. એટલે 5મી જુલાઈ કે 10મી જુલાઈથી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. કારણ કે જગદુસાનો કોલ છે કે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય અને આ જગદુસાનો કોલ છે એટલે પુનર્વસુમાં નક્ષત્રમાં વરસાદ થતો હોય છે. એટલે કચ્છમાં પણ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. ઓકે, ડોક્ટર ચિરાગ, એક વાત કરી કે આંદામાન નિકોબારમાં, કેરળમાં ચોમાસું આવે. આપણે ત્યાં એક એવી સમજ છે કે 1 થી 7 જૂનમાં કેરળમાં ચોમાસું આવે, 7 થી 15 મુંબઈ પહોંચે, મહારાષ્ટ્ર પહોંચે, ધેન આફ્ટર એ 15 થી 21, 23ની આજુબાજુ આપણે ગુજરાતમાં વરસાદને એક્સપેક્ટ કરી શકીએ. તો એ અત્યારે તમે જે કંઈ જુઓ છો, જે કંઈ વિજ્ઞાન અને ગણિતના આધારે તમે જુઓ છો, કહો છો, તમે આંકડા માંડો છો, તો આમાં કંઈ ફેરફાર લાગે છે? જરૂરથી. વર્ષોથી તમે જે હેમંતભાઈ તમે વાત કરી એકદમ સચોટ વાત છે કે આપણે તમે જે પરફેક્ટ ડેટ આપી કે જૂન કે જુલાઈ? જૂન ને ના, જૂનની વાત કરી તમે. એટલે 1 થી 7 જૂનમાં જે બંગાળની ખાડીમાં જે મતલબ જે પ્રેશર ક્રિએટ થાય એટલે કેરળમાં આવે
કેરળ 25 બીજા વીકમાં મુંબઈ સુધી પહોંચે અને ત્રીજા વીકમાં લગભગ 22 જૂનથી 30 જૂનમાં અમદાવાદમાં આવે એટલે ગુજરાતમાં આવે. પણ આ વખતની સિચ્યુએશન એવી છે, હું તમને એ જ કહી રહ્યો છું કે આ વખતે ઠંડી ઓછી છે. ઠંડીની સિઝન એટલે કે ફેબ્રુઆરી 15 માર્ચ સુધી આપણે હોળી પણ વહેલી છે તમે તારીખ પ્રમાણે જોવા જઈએ તો એ જે ઠંડીનો જે મતલબ જે ઘટ પડી છે, ઠંડીમાં જે અસર પડી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે. બીજું જે આપણે શાસ્ત્ર પ્રમાણે જઈ રહ્યા છે કે જે જ્વાળાઓ જોઈ છે કે આ વખત ગરમીનું પ્રમાણ પણ વધારે જોયું છે અને ઉત્તર પશ્ચિમીય જે પવનની જે દિશા છે એના લીધે 100% સાયન્સ બી એવું કહે છે અને નક્ષત્રોની ભાષા બી એવું કહે છે કે આ વખતનો ઉનાળો વહેલો છે. એટલે ઉનાળો વહેલો છે એટલે જે મે મહિનો ધગધગતો હોય જેની સામે આપણે એપ્રિલ મહિનો ધગધગતો જોઈશું. અને જે હીટ વેવ્સ જે 2025માં જે આવ્યા હતા એના કરતા 6 થી 7 દિવસનો હીટ વેવનો વધારે આ વખતે આઈએમડી પણ કહે છે ને અમારા જે બધા નિષ્ણાતો પણ કહે છે. એટલે મે મહિનાની 15 સુધીમાં ગરમી રહેશે અને 15 થી ચક્રવાતની અસર. એટલે આપણી પાસે અત્યારે એવી હાલત છે કે આપણી પાસે હવે આરબ સક્રિય થઈ ગયો છે. આરબ સક્રિય થવાની પાછળ ગ્લોબલ વોર્મિંગ છે, કારણ કે દરિયાની સપાટી વધી રહી છે, પાણી વધી રહ્યું છે, એના કારણે સાયક્લોનિક ડિપ્રેશનો વધી રહ્યા છે. તો આરબ સમુદ્ર એક એટલો મોટો પરિબળ છે કે જે આખી મોન્સૂન સિસ્ટમને પેટર્નને ડિસ્ટર્બ કરી નાખે છે. એટલે જે હમણાં વાત થઈ કે આંદામાન નિકોબારની અંદર બી ચક્રવાત અને જલ્દી વરસાદ આવવાનો છે, હું એ જ વાત કરી રહ્યો છું કે ત્યાં આગળ જેવી સિચ્યુએશન ક્રિએટ થશે એટલે ડેફિનેટલી ગુજરાતની અંદર આ વખતે ચોમાસું આરબ સમુદ્રથી પહેલા આવશે. અને જે કેરળનું ચોમાસું જે આવવાનું છે એ તો ડેફિનેટલી પાછું આવશે. એટલે મતલબ જે આપણી પેટર્ન રેગ્યુલર પેટર્ન જે છે એટલે કે 20 જૂનની આજુબાજુ છે ત્યારે જોવા મળશે. એટલે હવે આ બંને પેટર્નના એટલે પહેલા હું આરબ સમુદ્રના સક્રિય થવાના કારણે આગળ આ વખતનું ચોમાસું આપણને જૂનના ફર્સ્ટ વીકથી જોવા મળશે. અને જે કેરળથી જે ચોમાસું આવે છે એમાં તો ડેફિનેટલી જે 22-25 નો ઝોન છે, પણ એમાં બી એવું થાય છે હેમંતભાઈ દર વખતે કે ચક્રવાતના કારણે આપણા આરબ સમુદ્રી સિસ્ટમના કારણે આપણું ગુજરાતનું ચોમાસું થોડુંક પહેલા મહિનામાં ખોરવાઈ જાય છે. ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એક સંતૃપ્ત વ્યવસ્થિત અવસ્થામાં એ જળવાઈ જાય છે. ઓકે, રામસિંહભાઈ છે દાહોદથી આપણી સાથે. બોલો રામસિંહભાઈ, તમારો શું સવાલ મારે છે? એટલું જાણવું છે કે હેમંતભાઈ અત્યારે વરસાદ તો આગાહી કરે છે વહેલી આ વખતે, બરાબર? હા, તો કયા ભાગમાં વરસાદ પહેલો થશે, કે મધ્ય ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં કે ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર, અને શેનો પાક આ વખતે સારો પાક છે એ જાણવું છે. ચલો એ બંને સવાલ પૂછી લો. ડોક્ટર ચિરાગ, એક સવાલ એ હતો કે કયા ગુજરાતના કયા ભાગમાં પહેલો વરસાદ થશે ને કયો પાક સારું થવાની શક્યતા છે, તો એ હવામાનના આધારે કહી શકાય. તો તમારો સવાલ બહુ જ સરસ છે. એટલે ડેફિનેટલી આપણે જે દર વખતે વરસાદ જે આવે સૌથી પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી શરૂઆત થશે. દરિયાકાંઠાથી શરૂઆત થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કાંઠો સૌથી પહેલા થશે, ત્યારબાદ મધ્ય ગુજરાત અને પંચમહાલ, દાહોદનો ઝોન, અને સૌથી છેલ્લે ઉત્તર ગુજરાતમાં. એટલે પણ એક વીકની અંદર એવું કહેવાય કે સાર્વત્રિક ગુજરાતની અંદર આપણને વરસાદનું એંધાણ જોવા મળશે. પણ શરૂઆત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે. પાકની વાત તમે જે કરો છો, જે જનરલી જે ચોમાસું પાક તમે જે તમારા યોજના પ્રમાણે કરતા હો છો એ પાક પણ એ રીતના તમે કરી શકશો. કારણ કે આ વખતમાં અત્યારના હાલના અનુમાન પ્રમાણે હું પણ એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે અત્યારે અમારું જે મોડેલ કહી રહ્યું છે અને જે અત્યારની જે સ્થિતિ કરી છે એ પ્રમાણે ચોમાસામાં કોઈ વિક્ષેપ નથી. પણ એવું બની શકે છે કે કદાચ જો ચક્રવાત લાંબો ચાલે, સાયક્લોનિક પેટર્ન વધારે બને તો કદાચ એની અંદર વિક્ષેપ આવી શકે છે અને તમારા પાકની અંદર પણ એ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. એટલે હાલમાં તમે માત્ર માઇન્ડમાં એવું રાખો કે વરસાદની શરૂઆત જૂનના ફર્સ્ટ વીકમાં થવાની છે. એની થોડી ઘણી કાચી આપણી જે બી હોય કામગીરી કરી રાખો, પણ જે પ્રોપર માહિતી છે 15 થી 30 મિનિટ વચ્ચે જ અમારા જેવા હવામાન નિષ્ણાત આપી શકશે. કારણ કે ત્યારે જ ખબર પડશે કે ચોમાસુનું પેટર્ન, વાદળનો જે ભેજ છે, મેઇન અમે હ્યુમિડિટી પર ચાલતા હોઈએ છીએ કે કેટલી હ્યુમિડિટી વધારે એટલું વરસાદનું પ્રમાણ વધારે, અને મેઇન જે પ્રેશર ડિપ્રેશન છે સમુદ્રમાં એ કેટલું છે એના બેઝ ઉપર અમે આગાહી કરતા હોઈએ છીએ. મોટે ભાગે તો પેટર્ન એ જ હોય છે ને કે ગુજરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય, ધેન આફ્ટર મધ્યમાં, પશ્ચિમમાં અને પછી છેલ્લે ઉત્તરમાં, એવું જ હોય છે ને? અને એ જ પેટર્ન આ વખતે કહો છો. ફાઇન. પ્રકાશભાઈ પાટણથી છે. યસ પ્રકાશભાઈ, બોલો. હાલો. હાજી બોલો, તમારો અવાજ સંભળાય છે. હવે અંબાલાલ કાકાને પ્રશ્ન છે મારો જી, કે પાટણ જિલ્લાની અંદર એટલે સમી, શંકેશ્વર, હારી, પછી રાધનપુર, એટલે અમારો પાટણ જિલ્લો જે બોર્ડર સુરેન્દ્રનગરને લાગે છે. આપ ઘણી વખત આગાહીમાં કહેતા હોય છે કે માંડલ, વિરમગામ, એ બાબત આવતા વર્ષે અમારા વિસ્તારમાં ખેતી લાયક વર્ષ કેવું રહેશે અને પાક કેવા પ્રકારના રહેશે એવી ખેડૂતોને આશા છે કે કયો પાક વાવવો અને કઈ રીતે હવામાન પ્રમાણે આગાહી આપ કરી રહ્યો છો, તો આશા શું રાખવી અમારે? ચલો, અંબાલાલ કાકા એને મૂળ 3-4 જિલ્લાને જોડતી માહિતી કીધી છે કે સમી, શંખેશ્વર, હારીજ, પાટણ, સુરેન્દ્રનગર અને અમદાવાદનો પણ ઉપરનો હિસ્સો. તો આ તમામ વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે અને શું સારું થશે જો કહી શકો તો અંબાલાલ કાકા? સામાન્ય રીતે આ વરસાદ આ ભાગે જોવા જઈએ તો
મૃગશીર્ષ નક્ષત્રમાંથી જ આ ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. ઓકે. 8મી જૂન આસપાસ દરિયામાં પ્રવાહો બદલાશે અને 10-11 જૂન આસપાસ પહેલો વરસાદ મૃગશીર્ષ નક્ષત્રમાં થવાની શક્યતા રહે છે. એટલે લગભગ 8 કે 11 જૂન આસપાસ આ વરસાદ થઈ શકે. ઓકે. બધું વાદળો ગરમીના કારણે વિખરાઈ ન જાય તો. એટલે શરૂઆતમાં રોહિણી નક્ષત્ર બાદ ઉત્તર ગુજરાતમાં સમીહારી પાટણ હોય કે પછી બનાસકાંઠા દાંતા હોય, દાંતીવાડા હોય, આ બધા ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બીજા એક દર્શકનો સવાલ આવ્યો, બીજી વાર આવ્યો કે શું સારું થશે એ ખબર પડે કે ના પડે? એટલે વાવે તો શું સારું થશે એ અંબાલાલ કાકા એ ખબર પડે? વાવેતર તો એક સમુદ્રમાં 1 મહિનામાં બે હળવા દબાણ ઉભા થવા જોઈએ. ઓકે. અને 1 મહિનામાં ઘણી વખત વાતાવરણ ઠરી જાય તો એ દબાણ ઉભા થતા નથી. જયારે નિરંતર ચોમાસા માટે 1 મહિનામાં 2 હવાના દબાણ ઉભા થાય તો સારું રહે. એટલે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો પછી એક વાર વરસાદ ઠરી જાય અને બીજું દબાણ ઉભા થતા વાર લાગે. એટલે એ અંગે જોવા જઈએ તો બીજા વખતે ક્યારે વરસાદ થાય છે? કારણ કે વચ્ચે ઘણી વખત વરસાદ ખેંચાતો હોય છે. અંબાલાલ કાકા એનું એવું પૂછવું છે, એનો જવાબ તો તમે દીધો. એમનું એવું પૂછવું છે કે આ ચોમાસામાં એવું શું વાવે તો એ સારું થાય, એમ કે એવું કઈ પર્ટિક્યુલર કોઈ છે એવા ધાન પાક કે જે વાવે તો આ પ્રિડિક્ટ કરી શકાય કે આ સારું થાય એમ? પિયતની સગવડ હોય, વચમાં ખેંચાતા થોડો સમય ચોમાસામાં પણ પિયતની સગવડ હોય તો ખરીફ પાક વાવવો સારું રહે. અને લગભગ મે મહિનામાં બીટી કોટન ઉગાડી દેવો સારો રહે. આવી ગણતરી મૂકી શકાય. પણ એ ગણતરી એક મહિનામાં 2 હવાના દબાણ ઉભા થાય તો. ઓકે. અને જ્યાં તો વિરમગામ પાટણ સમિતિમાં રોહિણી રેલ છે તો પછી નિરંતર ખરીફ પાકમાં ઓછો વાંધો આવી શકે. ઓકે. ચલો, અશ્વિનભાઈ છે અમદાવાદથી. અશ્વિનભાઈ બોલો. હાલો. હા બોલો, તમારો અવાજ સંભળાય છે અશ્વિન. નમસ્તે મેમ હેમંતભાઈ. નમસ્તે બોલો સર. હવે અંબાલાલ કાકાનો સવાલ હતો, 20 માર્ચ થી 20 એપ્રિલ સુધીમાં વરસાદ છે ખરો? 20મી માર્ચ તો ના પાડી ને એમણે. 20મી અંબાલાલ કાકા 20મી માર્ચ થી એપ્રિલ કીધી. કેટલી એપ્રિલ કીધી? 20 એપ્રિલ. 1 મહિનામાં માર્ચ થી એપ્રિલના મહિનામાં કોઈ વરસાદ આ જ્વાળાના આધારે, ભડલી વાક્યના આધારે કંઈ જોયું છે? ભડલી વાક્યોના આધારે નહીં, તો એ ગરમીના આધારે ગણી શકાય. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે આધારે ગણી શકાય. પણ 15મી માર્ચ પછી હલચલ વધશે. અને 15મી માર્ચ પછી લગભગ કમોસમી વરસાદની શક્યતા ગણી શકાય. એપ્રિલમાં પણ કમોસમી વરસાદ ના કહેવાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી. અને એપ્રિલમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ઓકે. વામજા સાહેબ, એક મુદ્દો એ પૂછવો તો બધા લોકોને વરસાદની વાતને જાણવામાં રસ હોય છે, ક્યારે આવશે, કેટલો આવશે, એના આજીવિકાના પ્રશ્નો છે. સામે પક્ષે ખૂબ મોટો વર્ગ છે. મેં એવું પણ સાંભળ્યું કે તમે લોકો વેપાર ધંધાને પણ પ્રિડિક્ટ કરતા હોવ છો હોળીની જ્વાળાઓના આધારે. શું ખરેખર એવું હોય છે? ને હોય તો શું પ્રિડિક્ટ કરો છો તમે? ખગોળ વિદ્યાના આધારે હોળી ઝાડ ઉપર ચૈત્ર મહિના સુદની પાંચમની ગાજરી જોવામાં આવે છે તારામંડળ ઉપર. આ તારા નંબર કેટલું દૂર છે અને કેટલું છેટું છે એની ઉપર વેપાર ધંધા ઉપર ખબર ચોમાસું કેટલું લાંબુ આવશે એની ઉપર તારામંડળ પર ખબર પડે છે. તારામંડળ ગાડું કહેવામાં આવે છે. ચંદ્ર તારો હોય છે એટલે કેટલું છે એની ઉપર આગાહી આપવામાં આવે છે. અને હોળી અખાતીના પવન એ પણ જોવામાં આવે છે. અને ચૈત્ર સુદના જે દનિયા જોવામાં આવે છે, દનિયા કેવા જાય એની પર વરસાદની આગાહી આપવામાં આવે છે. આ છે ખેડૂત માટે મારી એક વરસાદ ચોમાસું સારું મગફળી ને સોયાબીન વાવેતર કરજો. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, કારણ કે ભાદરવા વડની અંદર હાથિયા નક્ષત્ર બેસે. હાથિયા નક્ષત્રની અંદર વાવાઝોડા સાથે વરસાદ થશે. કપાસના પાકમાં કદાચ નુકસાન જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે. આ વર્ષે ચોમાસાની અંદર ગરમી વધારે વધશે. આ વર્ષે વીજળી બનાવ વધારે વધશે. સફેદ વીજળી પર
વસ્તુ પર વીજળી પડશે. આ વર્ષે વરસાદ જે કૃતિકા નક્ષત્ર સતત 5 થી 22 તારીખે કૃતિકા નક્ષત્ર વરસાદ થશે. 25 તારીખથી 2-6 રોહિણી નક્ષત્રમાં પવન સાથે ભારે વરસાદ થશે. તારીખ 18-6 થી 22 માં અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે. 48-6 થી 2-7 માં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. આ વર્ષે અતિવૃષ્ટિ થશે. ઓકે, ગોવાભાઈ છે કલ્યાણપુરથી. યસ ગોવાભાઈ બોલો. કલ્યાણપુર જામનગર. હા, કલ્યાણપુર તાલુકો છે, જિલ્લો દેવભૂમિ દ્વારકા. યસ યસ ફાઇન. દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલો વરસાદ પડશે? કારણ કે અમારે વધારે વરસાદ થતા વરાપ થતી નથી, એટલે 5 વર્ષ જમીન પડી છે. અચ્છા, અને પડે ત્યારે બહુ જોરદાર પડે એવું થાય ને? પડે ત્યારે જોરદાર પડે. બોલો રમણીકભાઈ, તમે સૌરાષ્ટ્રથી છો, એવું કહે છે કે દ્વારકામાં શું થશે? દ્વારકાની અંદર તમને 19/5 દ્વારકામાં આખું લિસ્ટ આપી નોરતા સુધી કેટલો વરસાદ થશે. કારણ કે હજી હું દરમિયાન અને કૃતિકા નક્ષત્ર વરસાદની આગાહી આપીશ. ઓકે રમણીકભાઈ, એક સવાલ મને એ પણ હતો કે માનો કે તમે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં કે નવસારી કે સુરતમાં કોઈએ કે તાપીમાં હોળી પ્રગટાવી, તો ત્યાં કંઈક હવાનું પ્રમાણ કંઈક અલગ હોય. માનો કે છેક તમે એનાથી 1000 કિલોમીટર ઉપર કચ્છમાં જાઓ તો ત્યાં કોઈએ હોળી પ્રગટાવીને ત્યાં પણ હવાનું કંઈક અલગ પ્રમાણ હોય. એક પહાડી ઇલાકો છે, એક મેદાની ઇલાકો છે. એ બેયની હોળીની જ્વાળાઓ સેમ હોય અને એના આધારે તમે પ્રિડિક્ટ કરો કે પછી ડાંગમાં તમે જે હોળીની જ્વાળા જુઓ તો અલગ પ્રિડિક્ટ કરો અને કચ્છમાં અલગ જુઓ તો અલગ પ્રિડિક્ટ કરો? રમણીકભાઈ, કારણ કે પૃથ્વી ગોળ છે, હું અક્ષાંશ રેખાંશ ઉપર અને આકાશી કટના આધારે વરસાદની આગાહી આપું. 12 માસ પૂનમ 12 માસ અમાસની અસર વરસાદ કેવા કસ જાય એવી આકાશી ચિત્રે મેઘનો ગરમી એની પર વરસાદની હું આગાહી આપું છું. ઓકે અંબાલાલ કાકા, તો મૂળ મારો સવાલ તમે સમજ્યા છો જે મેં રમણીકભાઈને કર્યો કે દક્ષિણ ગુજરાતમાં હોળી કોઈ પ્રગટાવે ને એની જ્વાળા તમે જુઓ ને કચ્છમાં કોઈ હોળી પ્રગટાવે ને તમે એની જ્વાળાને જુઓ તો બે એક જ સરખી હોય? જયારે કે તમે ગુજરાત આખાનું પ્રિડિક્શન કરો છો પાલજમાં જોઈને, તો મારે એ સમજવું છે. ના 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 ના, બધાની અલગ અલગ હોય. ઓકે, ઘણી વખત સૌરાષ્ટ્રમાંથી આ વખતે પશ્ચિમમાંથી એટલે આસામથી ઉગમનો પવન જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતમાં ઉત્તરથી જ્વાળા દક્ષિણમાં જોવા મળી હતી. પરંતુ એક વાત સત્ય છે કે લગભગ એમાં બહુ ડિફરન્સ આવે નહીં. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય ગમે ત્યાં હોય, સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મારું માનવું છે કે પશ્ચિમમાંથી પૂર્વમાં હોળીની જ્વાળા ગઈ હશે, ઉત્તર ગુજરાતમાંથી ઉત્તરથી દક્ષિણમાં ગઈ હશે અને દક્ષિણ ગુજરાતમાં પણ દક્ષિણથી તો જ્વાળા આવી શકે નહીં. કારણ કે મુખ્ય જે છે ઉનાળુ પવન, હમણાં ગરમીના કારણે ઉનાળુ પવન જેવું કહી શકાય, ઉનાળુ પવન તો હવે આવશે. એટલે આ પવનની ગતિવિધિના કારણે ત્યાં પણ દક્ષિણ કે અગ્નિ ખૂણાનો પવન આવી શકે નહીં એવું મારું માનવું છે. ઓકે, ચલો સુંદરભાઈ ગાંધીધામ છે, ગાંધીધામ સુંદરભાઈ. યસ બોલો સુંદરભાઈ. ભાઈ છે લાઈન પર? નથી ને? ઓકે, રામભાઈ છે પોરબંદરથી. રામભાઈ બોલો, શું સવાલ હતો? એ પોરબંદર થી રામભાઈ બોલો, પોરબંદર વિશાળા ગામથી. બોલો બોલો. હું તજજ્ઞ પાસે જાણવા માંગ્યા કે દરિયાકાંઠાળ વિસ્તારમાં કેવું સુમારું અને અથવા તો ઇંચમાં કઈ અંદાજ આપી હતી? શેમાં? ધારો કે આ વર્ષે કેટલો ઇંચમાં વરસાદ બતાવ્યો? કેટલા ઇંચમાં એમ? ઓકે, ડોક્ટર ચિરાગ પટેલ. તમારો સવાલ જે રીતના છે કે આ વખતે દર વખતે છે ને સૌથી પહેલા જે દરિયાકાંઠાના વિસ્તારો તો પ્રભાવિત થશે જ. કારણ કે હવે જે પહેલાના જે 2015 સુધીની જે સ્થિતિ હતી અને 2015 પછી અત્યારની જે સ્થિતિ છે એમાં ઘણો બધો ફરક પડી ગયો છે. એટલે આગળના બી એક આવી રીતના આપણા જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે વરસાદનું કે અમારા સૌરાષ્ટ્રમાં વધારે પડશે કે નહીં, ડેફિનેટલી સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધારે જ રહેશે. કારણ કે મેં તમને કીધું ને બે જગ્યાએથી આપણે વરસાદ આવે. એક તો બંગાળની ખાડીનું કુદરતી રીતના આવે જ છે, પણ હવે એક આરબ એક એવો સ્ત્રોત ઉભો થઈ ગયો છે
જેના કારણે દર વર્ષે આપણો વરસાદ આવે છે. એટલે એવું બને છે કે તમે છે ને સંભાવના મતલબ તમે એ નથી કરી શકતા કે હું વાવણી અત્યારે કરું કે પાછળથી કરું. એટલે એ સિચ્યુએશન અમે અમારા જેવા નિષ્ણાતો ક્યારે કહી શકશે કે જયારે 15 મે પછી જયારે વાતાવરણની સ્થિતિ બદલાશે, વાદળનું બંધારણ થશે, ત્યારે અમે તમને કહી શકું, સચોટ માહિતી આપી શકીશું કે તમે કેટલા વરસાદ કેટલા દિવસ રહેશે, કેટલા ઇંચમાં રહેશે. પણ અત્યારના અનુમાન પ્રમાણે એવું કહી શકાય કે આ વખતે સાર્વત્રિક વરસાદ, જેમ ગઈ વખત અમે બધા છાતી ઠોકીને કીધેલું 100% ઉપર થશે, આ વખત બી અમે બધા કહીએ છીએ કે 100% વરસાદ ગુજરાતમાં સાર્વત્રિક જોવા મળશે. પણ એની ઇફેક્ટ વધારે સૌરાષ્ટ્રમાં થશે કે નહીં થાય એ હું અત્યારે પ્રારંભિક તબક્કામાં એટલે ના કહી શકું, કારણ કે 15 મે પછી જે વાતાવરણ ને વાદળની જે સ્થિતિ બદલાય એના બાદ જ સચોટ માહિતી આપણને મળી શકશે. ફાઇન, ચલો એક દર્શક છે વિશાલભાઈ અમરેલીથી. વિશાલભાઈ બોલો. હાલો હેમંતભાઈ, જય માતાજી. જય માતાજી, બોલો બોલો. આપણે અમરેલી જિલ્લામાં ક્યારે વરસાદ થાય છે? હાલો, બધાના જિલ્લાવાર સવાલ. મારે આમ તો વિશાલભાઈ પહેલા જ જિલ્લાવાર ફટફટ પૂછી લેવાની જરૂર હતી. ઘણા બધા જેના ફોન નહીં લાગતા હોય એને એના જિલ્લા વિશે પૂછવું હશે. બોલો વામજા સાહેબ, કંઈક કહી શકાય કે અમરેલીમાં વરસાદ ક્યારે પડશે? માવઠારૂપી વરસાદ થાય છે માર્ચમાં, એપ્રિલના, મેમાં. મે ની અંદર 5 થી 20 ની અંદર માવઠારૂપી વરસાદ થશે. 29 થી 2 ની અંદર ગાજવીજ સાથે વરસાદ, રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઓકે, એટલે પેલા તો હજી માણસની ગરમી ખાવાની બાકી છે ને જમીનને પણ તપવાનું હજી બાકી છે, હજી ઉનાળો બાકી. બધાય તમે એવું કીધું કે જબરજસ્ત તડકો આ વખતે પડવાનો છે, તાપ પડવાનો છે. એક સવાલ એ હતો અંબાલાલ કાકા કે આ જે આખા અત્યારે આમ તો જે આગ લાગી છે, તમે અરબમાં જુઓ કે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલને આ બધા બાંધી રહ્યા છે. ખાલી એટલો એક સવાલ છે કે આગળના સમયમાં આ હોળીની જ્વાળાઓ, મેં એવું કંઈક વાંચ્યું કે પશ્ચિમના દેશો વિશે પણ તમે લોકો આ હોળી, અહીંયા આપણી હોળીને જોઈને તમે કહો છો ત્યાં કેવું રહેશે, માનવ સર્જિત હશે, કુદરતી આફતો આવશે, એવું ઘણું બધા પ્રિડિક્શન કરતા હોય છે. તો અત્યારે એક સાવ નાના માણસની ચિંતા એ છે કે આ આગ જે લાગી છે ક્યારે ઠરશે. તો એ આના ઉપરથી કઈ ખબર પડે કે કેમ, અંબાલાલ કાકા? પહેલા તો આ મોન્સૂન વિશે આના માટે કહી શકું. ઓકે, આ આપણે સામાન્ય રીતે 25 વિક્ષોપ આવતા હોય છે, મેડિટેરિયન સી માંથી આવતા હોય છે. ઓકે, મેડિટેરિયન સી એટલે રાતો સમુદ્ર, કાળો સમુદ્ર નહીં બધા, અને ભૂમધ્ય મહાસાગર. હવે ત્યાં જ આગ લાગી છે. આ આગ જે છે એ મિસાઇલમાં આગ વખતે ગરમી ત્યાં ફરી રહી છે, જયારે સમુદ્રમાં પણ તટ સમુદ્રમાં પણ આવું યુદ્ધ થાય અને તો વધારે પડતી ત્યાં પણ ગરમી પડે. તો જેમ આપણે એક વખત પોખરણમાં અણુ ધડાકો કર્યો હતો અને ત્યાંની હવામાન પર પડતો થયો હતો, એ અણુ ધડાકો જો હમણાં પોખરણ કે એમાં કરવામાં આવે તો તરત જ વરસાદ આવી શકતો હોય છે. પરંતુ આ વિજ્ઞાનો આ બાબતમાં વિચારવા જેવું છે, કારણ કે આ જે છે એ હવામાનને અત્યારે હાલના હવામાનને ડિસ્ટર્બ કરી શકે તેમ છે. આગ લાગી છે તે. પરંતુ હવે તમે બીજો પ્રશ્ન એમ કર્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને, બીજો પ્રશ્ન એ કર્યો કે આ આગ ક્યારે હોલવા છે. એ માટે અમારે ગ્રહો જોવા પડે. ગ્રહોની સ્થિતિ, માર્ચ મહિનાની ગ્રહોની સ્થિતિ, ચતુર્થય ગ્રહ અને પંચગ્રહી ગ્રહ અને મંગળ જેવા ગ્રહોના કારણે ઘણા જે જ્યોતિષમાં માનતા હોય એના માટે, ઘણા તો એના માટે ખંડન કરે છે. તેના માટે જોવા જઈએ તો આ સમય કઠિન, કપરો, યાતનાપૂર્ણ અને આર્થિક, રાજકીય, સામાજિક ને ઉત્તેજન કરવા વાળો છે. અને આ આગ તો હમણાં થોડા દિવસમાં સીઝ ફાયર થવાની શક્યતા હતા, આણ્વિક યુદ્ધ થવાની શક્યતા રહેતી નથી. એટલે થોડા સમય પછી કંઈક યુદ્ધ વિરામ તરફ પ્રયાણ થશે અને લગભગ આ જે છે એ વચમાં અમેરિકામાં પણ જે અત્યારે સાંપ્રત માધાતાના માટે ઉહાપોહ જોવા મળશે અને ધીરે ધીરે આ આગ શાંત થતી જોવા મળશે. પણ હાઇડ્રન્ટ આ પ્રવૃત્તિ છે અને આ હાઇડ્રન્ટ પ્રવૃત્તિ છે તેમાં ગુપ્ત ષડયંત્રો અને ગુપ્ત એજન્સીઓ પણ કામ કરતી થઈ જશે. એટલે આ આગ જે છે એ લાંબી ચાલે અને આણ્વિક યુદ્ધ થવાની શક્યતા નથી, પણ સતત આવું ચાલ્યા કરે તો ચોમાસું ડિસ્ટર્બ પણ થઈ શકે. ઓકે, ડોક્ટર ચિરાગ પટેલ, એક છેલ્લો સવાલ કે એક બાજુ તમે એક આ હોળીની જ્વાળાઓ કે એ ખગોળશાસ્ત્રને જોઈને કે વિજ્ઞાનના આંકડાઓને માંડીને તમે એવું કહો છો કે વરસાદ ખૂબ સારો રહેશે,
ખૂબ સુખ સમૃદ્ધિ છે અને એક બાજુ મોટાભાગના નિષ્ણાતો જેને પણ મેં જોયા અને વાંચ્યા છે આ 24 કલાકમાં, મોટાભાગના લોકો એવું પ્રિડિક્ટ કરે છે કે વાવાઝોડા પણ બહુ જ આવશે. તો વાવાઝોડા અને સુખ સમૃદ્ધિને સીધો સંબંધ નથી. તમે સીધી રીતે ચોમાસાના 3.5-4 મહિનાને જુઓ તો જેટલા પણ વાવાઝોડા આવે અથવા તો કોઈક આ પ્રકારનું ડિસ્ટર્બન્સ આવે તો ગામડાનો નાનો માણસ ખેડૂત એ ખૂબ પરેશાન થતો હોય છે. તો એક બાજુ તમે કહો છો કે ચોમાસું સારું રહેશે ને એક બાજુ કહો છો કે વાવાઝોડાઓ પણ એટલા આવશે. તો એ ગુજરાતના સંદર્ભમાં છે કે દેશ કે વિશ્વના સંદર્ભમાં છે? જી હેમંતભાઈ, મેં છે ને ગુજરાતના સંદર્ભમાં જે વાવાઝોડાની વાત કરી એ માત્ર વાવાઝોડાની અસરની વાત કરી છે. હું જે વાવાઝોડાની વાત કરું છું એ અરબ સમુદ્રના વાવાઝોડાની વાત કરું છું કે જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલા આવે છે અને આપણને અસર કરે છે. એટલે એ જે વાવાઝોડામાં જે આપણે તૌકતે છે કે નિસર્ગ છે કે વાયુ છે એમાં જે આપણને ઇફેક્ટ થઈ છે ને એટલી ઇફેક્ટ આ વર્ષે જોવા નથી મળતી. એટલે એ વસ્તુ તમે બહુ સરસ સવાલ પૂછી લીધો. એટલે હું વાવાઝોડાની અસર એટલા માટે કહું છું કે અરબ સમુદ્રમાં દર વર્ષે એક એવો વીક પોઈન્ટ છે આપણો કે જ્યાં ક્યાંક સર્ક્યુલેશન બને જ છે. પણ આ વખતના સર્ક્યુલેશનની અંદર એવું છે ને કે અમારું સાયન્ટિફિકલી જજમેન્ટ એટલા માટે બેસે કે લાનીનો જયારે એન્ડ ફેઝ હોય અને જયારે ન્યુટ્રલ સ્થિતિ આવતી હોય એટલે વાવાઝોડાની અસર હોય, વાવાઝોડા નાના મોટા આવશે પણ એ ગુજરાતને એટલી માઠી અસર નહીં કરે જેના કારણે ખેડૂતને એટલું નુકસાન થશે. એટલે એની સામે ચોમાસું બહુ સારું છે. જયારે આપણે મેઇન ફેઝમાંથી ન્યુટ્રલ ફેઝમાં જયારે આવીએ છીએ ક્લાઇમેટ ચેન્જ લેંગ્વેજની અંદર તો ડેફિનેટલી વરસાદનું પ્રમાણ વધે. મેં એ આયોગમાં કીધું કે વરસાદનું પ્રમાણ વધારે રહેશે. પછી મેં એ બી કીધું કે જો 15 મે થી 30 મેનું જે બંધારણ છે એના બેઝ ઉપર મેં કન્ફર્મ કહીશું કે ક્યાં કેટલો વરસાદ કેટલા અમાઉન્ટમાં પડશે અને ક્યાં એની સ્થિતિ વધારે પડશે એ વસ્તુ છે. ઓકે, ચલો. તો આ તાપ પછી પણ તમે જયારે નક્કી કરો કે ભાઈ એક વર્તારો અમારું અંગગણિત આવું કંઈક કહે છે ત્યારે ફરી પાછો હું તમને આ ગુજરાતના મારા દર્શકોની સામે એ ફરી રજૂ કરીશ. અંબાલાલ કાકા, ડોક્ટર ચિરાગ શાહ અને રમણીકભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું.